રાજકોટમાં પાડ ગામે ભૂમાફિયાઓનો ત્રાસ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। પાડ ગામે જમીન પર ગેરકાયદેસર કબજો કર્યા હોવાનો પ્રયાસ તેમના દ્વારા થયો છે, જેમાં અમીશ સવાણીએ ખરીદેલી જમીન પર કબજો કરવાનો પ્રયાસ થયો છે। બે લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને યુવકને માર પણ માર્યો હતો। જો કે આ હુમલાખોરોનો સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયાસ પણ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। લોધિકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સીસીટીવીના આધારે ઊંડાણપૂર્વક તપાસ આ મુદ્દાને લઈ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તારીખ 9ના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે એને રસ્તામાં જગ્યા પહેલાં જ ખૂબ જ માર મારેલ છે લાકડી અને પટ્ટા વડેથી, અને ત્યાં એને અડધી કલાક બેસાડી એનો મોબાઈલ અને ચાવી લઈ લીધેલ છે। પછી અમીશભાઈ રામાણીએ બરોબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે। એ લોકો એમના જે પુત્ર અને એ બધા રહ્યા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે। હું મારી વાડીએ 8:30 જતો હતો અને નળનું નાકું આવ્યું, અહીંયા ચાવી અને મોબાઈલ ઝડપી અને તરત પટ્ટા અને લાકડી વડે સીધા મને મારવા જ માંડ્યા અને મને બેસાડી રાખ્યો અહીંયા આગળ। એ 7 થી 8 જણા હતા, પણ બીજા બધા એમ સતાઈ ગયેલા ને એવી રીતે આમ આડા હતા, કન્ટેનરની પાછળ હતા, એટલે દેખાણા નહીં વ્યક્તિ કોઈ। ખાલી કોઈ મારવામાં 3-4 જણા હતા, બીજા અજાણ્યા શખ્સો હતા બધી, પટ્ટા અને લાકડી।